4 વેદમાં લખેલું છે હે ભાઈ કે ધરતીના ધણી એટલે નાગદેવ પંચમુખી ગોગા મહારાજ. આજે એની જ ભૂમિ પર રહો છો તમે હે ભાઈ, અને એની જ ભૂમિ પર હરખા નહીં રહ્યા હોય ને તો તમારી પેઢીની શરૂઆત, દુઃખની શરૂઆત એથી જ થઈ છે. જેને દુઃખ આલી હોય એ તકલીફ તમને મટાડી હકત. દુઃખ આલી હોય ગોગા હું મેરડી આશીર્વાદ આલ દઉં તો મટી જાય? ના મટે. જો ગોગો હું મટાડી દઉં તો ગોગો મહારાજ એમ કે છે જો તું મટાડી દઈશ તો ધરતી પર મને માણસો મોન છે ચારે. મારા ભગવાને વરદાન આલેલું સત સાબિત ચારે થશે આવા કર્યું હે ભાઈ. એવા ધરતીના ધણીનું કહેવું છે. એટલે ગોગા મહારાજને રાજી રાખવા અત્યારે તો એની જગ્યા પર પવિત્રતા રાખવી પડે હે ભાઈ. દરેક જોણે છે માંસ મટન ખવાય નહીં હે, દારૂ ને અપરસેટ પડવા દેવાય નહીં. બીજું 5 હાથ દાડા ઘરમાં કુવાસીઓ હોય તેને પાડવાનું શીખવાડવું પડે હે ભાઈ, ધરમ પાડવું પડે. આ બધા નીતિ નિયમ કદાચ ગોગા મહારાજની જગ્યા પર પાડો બ્રાહ્મણ તો ગોગા મહારાજ તમારી પર કૃપા રાખે તો જેની જગ્યા પર રહો છો તે ઘરમાં કકરાટ કંકાસ થાય નહીં. કકરાટ કંકાસ ના થાય એટલે તમારા મુખે કોઈ વચન હે ભાઈ, કોઈ વેણ મુખેથી બોલાય નહીં.